રાજ્યમાં ફરી કાતિલ ઠંડીની હવામાન વિભાગની આગાહી. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો. કચ્છનું નલિયા રહ્યું સૌથી ઠંડુગાર. કચ્છના નખત્રાણામાં વેપારી સાથેનો લૂંટનો ભેદ ઉકેલાયો. 2 આરોપીઓની ધરપકડ. 50% મુદ્દામાલ રિકવર. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે ગુજરાતની મુલાકાતે. 600 કરોડથી વધુના વિકાસ કાર્યોનું કરશે ખાતમુહૂર્ત અને લોકાર્પણ. દિલ્હીના ચૂંટણી મેદાનમાં આજે યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કરશે પ્રચાર. કારોલબાગ અને જનકપુરીમાં સભાને સંબોધશે. પહેલી ટી20 મેચમાં ભારતની શાનદાર જીત. ઇંગ્લેન્ડને 7 વિકેટે હરાવ્યું. અભિષેકની ધમાકેદાર 50.